તો આગામી 3 તારીખથી શરૂ થશે ગ્લો લાઇટ ફ્લાવર શો. ફ્લાવર શોના પર્યટકોને આકર્ષવા એએમસી દ્વારા આયોજન કરવામાં આવ્યું છે, જેમાં 4500 સ્ક્વેર ફૂટમાં 54 જાતની એલઈડી લાઇટિંગથી સુશોભન કરવામાં આવ્યું છે. બાળકો માટે વિવિધ પ્રાણીઓની લાઇટિંગથી સુશોભન કરાશે. રૂપિયા 3.2 કરોડના ખર્ચે તૈયાર કરાયો છે ગ્લો લાઇટ ફ્લાવર શો. સાબરમતી રિવર ફ્રન્ટ ઉપર જે ફ્લાવર પાર્ક છે, ફ્લાવર પાર્કમાં જ અત્યારે ગ્લો ગાર્ડન જે છે, નાઇટ ફ્લાવર પાર્ક રીતે જે છે અમે આને જેને કહીએ છીએ, આનો અમે અહીંયા જે છે લગાવ્યો છે ને એ જે છે ફ્લાવર શો જ્યારે ચાલુ થશે આના સાથે જે છે પબ્લિક માટે ખુલ્લો મૂકવામાં આવશે. અત્યારે જે છે ફ્લાવર શો સાથે આની કોઈ અલગથી ફી નહીં રાખવામાં આવશે, કોઈ અલગથી એન્ટ્રી ફી નહીં રાખવામાં આવશે, પણ ફ્લાવર શો પત્યા પછી જે છે અલગથી ફી પણ નક્કી કરવામાં આવશે. અને આનો જે સમય છે સમર અને વિન્ટરમાં અલગ અલગ રાખવામાં આવશે, કેમ કે આની જે છે આ ફ્લાવર ગ્લો ગાર્ડનની સારો જે દેખાય છે જ્યારે અંધેરું થઈ જાય ત્યારે દેખાય છે. અને અમે સમરમાં જે છે અમે વિચારીએ છીએ કે 7:30 થી પછી જે છે ચાલુ થશે અને વિન્ટરમાં જે છે 6:30 થી પછી ચાલુ થશે. તો આ મુજબ એક જે છે આખું નવો યુનિક એક્સપિરિયન્સ અમદાવાદવાસીઓને મળે, આના માટે એક રિવરફ્રન્ટનો જે છે અભિગમ છે. સાબરમતી રિવરફ્રન્ટ પશ્ચિમ ખાતે ખાસ ફ્લાવર શોની સાથે હવે લાઇટિંગ ફ્લાવર શોની શરૂઆત કરવામાં આવી છે. એએમસી દ્વારા ખાસ આ 3 કરોડ અને 20 લાખના ખર્ચે આ નવો જે લાઇટિંગ ફ્લાવર શો તૈયાર કરવામાં આવ્યો છે. મહત્વની વાત છે કે અહીં જ્યારે પર્યટકો આવે ત્યારે ખાસ આ પાર્કને 4500 સ્ક્વેર મીટરના એરિયામાં કુલ 3.5 કરોડના ખર્ચે રંગબેરંગી એલઈડી લાઇટિંગથી સુશોભિત રિવરફ્રન્ટ જે ફ્લાવર પાર્ક તૈયાર કરવામાં આવ્યો છે. મહત્વની વાત છે કે જે અલગ અલગ જેવી વિવિધ 54 જેટલા પ્રકારના લાઇટિંગ અને ખાસ જે એલિમેન્ટ્સ ઇન્સ્ટોલ કરવામાં આવ્યા છે, જેમાં વાઘ, સિંહ, જીરાફ, ઝીબ્રા, પોલાર બિયર, ઘોડો, હાથી અને જે કહેવાય કે હરણ, સસલા, ફ્લેમિંગો જેવા જે ઝૂ ને ખાસ અહીં દર્શાવાય તે રીતના બાળકો માટે તૈયાર કરવામાં આવ્યું છે. ફ્લોર લાઇટિંગનો એક પાર્ટ જોવા મળી રહ્યો છે કે ફ્લોર ઉપર જ્યારે ચાલો ત્યારે અલગ અલગ લાઇટિંગના કલર બદલાય છે, એટલે કે મહત્વની આ એક ફ્લાવર લાઇટિંગ શો શરૂ કરવામાં આવ્યો છે. એએમસી દ્વારા અત્યારે હાલ તો આનો ફી વધારો જે છે તે ફ્લાવર શો છે તેની સાથે જ એટેચ કરવામાં આવે છે, પરંતુ આવનારા દિવસોમાં શિયાળો, ઉનાળુ અને ચોમાસું એટલે કે અલગ અલગ ઋતુમાં અલગ અલગ પ્રકારે શોની જે છે તે ટાઈમિંગ નક્કી કરવામાં આવશે અને આગલા દિવસોમાં જે એની ફી છે તે નક્કી કરવામાં આવશે. પરંતુ ખૂબ અદ્યતન અને ખૂબ સુંદર ફ્લાવર શોની સાથે હવે લાઇટિંગ જે ફ્લાવર શો છે તે રિવરફ્રન્ટ પશ્ચિમ ખાતે તૈયાર કરવામાં આવ્યો છે. કેમેરા પર્સન વિજય પરમાર સાથે સચિન કડિયા, ગુજરાત ફર્સ્ટ, અમદાવાદ.